એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વકફ સંપત્તિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। નાની દરગાહ મોટી મસ્જિદોએ કોર્ટ ફી ભરવી પડશે। જુદી જુદી 150 અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે। કોઈપણ વાદી કાનૂની પ્રક્રિયાથી આગળ નથી। કોર્ટના નિર્ણયથી પડતર કેસનો નિકાલ ઝડપી બનશે। સંવાદદાતા ધવલ જોડાયા છે। ધવલ, શું જાણકારી? ચોક્કસ હિના વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે વકફ સંપત્તિઓનો વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અનેક અરજીઓ થતી હતી તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટે આજરોજ જે મહત્વનો હુકમ છે તે કર્યો છે। વકફ જે એક્ટ છે તેની અંદર નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકોએ હવે જે ફી છે તે ભરવાની રહેશે, કારણ કે જે વકફ કાયદો હતો તેની અંદર તેનો કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ છે તે નતો જોવા મળતો। અત્યાર સુધીના ઉલ્લેખ ન હોવાથી જે કેસની અંદર કોર્ટ ફી છે તે ભરવામાં નથી આવતી અને તે લાગુ પણ નથી પડતી। એટલે ટ્રિબ્યુનલ દ્વારા જુદા જુદા વિવાદની સુનાવણી પહેલા જે પક્ષકાર છે તેના દ્વારા ફી ચૂકવવાનો લઈને જે હુકમ છે તે કરવામાં આવે છે। એટલે કે જુદી જુદી 150થી પણ વધુ અરજીઓનો જે વકફની અરજીઓ હતી તેનો આજ રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નિકાલ છે તે કરવામાં આવ્યો છે। અને મહત્વની બાબત એ છે કે વકફ માટેની કોર્ટ ફી ફરજિયાત રહેશે અને ત્યારબાદ એક સાથે મોટી સંખ્યામાં અરજીઓ જે રદ કરવામાં આવી છે હવે હિન્દુ ટ્રસ્ટની જેમ મુસ્લિમ વકફોએ પણ કોર્ટને પણ ફી ચૂકવવી પડશે, કારણ કે જે પહેલા હિન્દુ ધર્મના જો કોઈ મંદિર હોય કે ધાર્મિક સ્થાનો હોય તેના વિવાદને લઈને જો કેસ થતા હતા તેની અંદર જે કોર્ટ ફી છે તે ચૂકવવી પડતી હતી, ત્યારે મુસ્લિમ સમુદાયના જે વકફ બોર્ડો હતા તેને ફી ચૂકવવી નથી પડતી। તેને લઈને અરજીનો પણ ખૂબ વધારે ભરાવો થતો હતો ગુજરાત હાઈકોર્ટમાં। તેને જ લઈને આ પ્રકારનો નિર્ણય છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે હાલ લેવામાં આવ્યો છે। જી, આભાર।